તમે રાજનેતા તરીકે એવું નથી વિચારતા કે અહીંથી જીતી જાય ત્યાં લડવા નહીં આવે, નહીંતર પાછા ત્યાં આવશે મુખ્ય ચૂંટણી? લડવાનું એનું કોઈ ગજું નથી. એ જ્યાં સુધી જાહેર ગલીઓમાં જે ફાકા ફોજદારી કરવી એ અલગ છે. વિધાનસભાની અંદર એ નિયમો ચાલતા હોય છે, નિયમોની અંદર એવું. અને જેટલા બહાર બહુ બોલ્યા ને એ બધા ત્યાં વિધાનસભામાં આવ્યા જ છે. અને બધાને પોતપોતાની ભાષા પર બધાને કંટ્રોલ કરવો પડે. એ ભાષા અમને બોલતા આવડે છે, પણ અમારી સંસ્કૃતિ ના પાડે છે. બાકી આથી આવી ભાષા કઈ બોલે છે? તમારી એ ગુજરાતી બોલે, તમે ગુજરાતી બોલો. જે પ્રકારે એ એમ કે ભારતીય જનતા પાર્ટીના ટોળકી, જે ભારતીય જનતા પાર્ટીની ગેંગ, તો એ શું છે? એને શું કર્યું? એને અત્યાર સુધીની આગળના ઇતિહાસ જો એને કઈ પ્રકારની પ્રવૃત્તિઓ, ગાંધીનગરની પ્રવૃત્તિઓ કરેલી છે, ગાંધીનગરના ચપ્પલ ફેંકવાની, આ કોઈ શોભની નથી, આ કોઈ કાનૂની નથી. તો એ વિધાનસભા તો કાનૂન બનાવવા માટેની છે. કાનૂન તોડવા, આને કાનૂન તોડવાના કામ કર્યા. એટલે એ ક્યારેય વિધાનસભામાં જયારે એ ભાષા બોલશે, અને ઘણા આગળ જોયા છે આપણે કે જે ભાષા બીજી ભાષા બોલ્યા છે ને એને લગામો આવી છે. વિધાનસભામાં આવ્યા ત્યાં લગામ આવી જ જાય, કારણ કે ત્યાં કોઈ કઈ શેરી મોલ્લો નથી. એ વિધાનસભાના મંદિર છે. કાયદા બનાવવાનું, લોકોના વિધાન લખવાનું એક મંદિર છે. એટલે ત્યાં સભ્યતા અને સૌમ્ય તમારા જે રજૂઆતો હોય તમે આક્રમક થઈ શકો છો, પણ ભાષા જે છે, શબ્દ પ્રયોગ છે, એ ગલીના ટપોરી જેવી નહીં હોવી જોઈએ.